નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું સૌથી શક્તિશાળી માધ્યમ કહે છે. શિક્ષણમાં સંસ્કાર, આધ્યાત્મિકતા, આધુનિકતા અને રાષ્ટ્રભાવના જોડાય ત્યારે જ ભવિષ્યના જવાબદાર નાગરિકનું ઘડતર થાય છે. આજે ગોધાવી સાણંદ વિસ્તારમાં એવી જ એક અભિનવ શિક્ષણ સંસ્થાનો પાયો નાખવા માટે શ્રી રવિશંકર વિદ્યા મંદિરના સૌ સંચાલક ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રી મોદી સાહેબે 21મી સદીના ભારતને માત્ર ડિગ્રી હોલ્ડર્સનું જ નહીં પણ ઇનોવેટિવ, સ્કિલ અને વેલ્યુ બેઝ યુથનું ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ માટે તેમણે નવી એજ્યુકેશન પોલિસીમાં હોલિસ્ટિક એજ્યુકેશન પર ફોકસ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની લીડરશીપમાં સાણંદ વિસ્તાર આજે વર્લ્ડ મેપ પર ચમક્યો છે. સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે દેશના સિલિકોન વેલી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવનાર દિવસોમાં પણ અહીં આપણા બાળકો માટે ટેકનોલોજીના ક્ષેત્રે નવી ઉજ્જવળ તકો ઊભી થવાની છે. શાળા કાળથી જો બાળકો યોગ્ય માર્ગદર્શન મળે તો જરૂર તેઓ ભવિષ્યમાં સારા ટેકનોક્રેટ, સાયન્ટિસ્ટ અને એન્ટરપ્રિન્યોર બની શકે. સરકારના આવા વિઝનમાં શ્રી રવિશંકર વિદ્યા મંદિર આ મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે.